નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ। શું તમારી રાશિ પણ એ 5 ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે જેમના માટે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ વર્ષની યોગીની એકાદશી વિશેષ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવેલી ભક્તિ, જપ, દાન અને સાત્વિક ઉપાય જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપે છે। પરંતુ આજે હું તમને માત્ર ઉપાય જ નહીં પણ એવી 5 રાશિઓ વિશે જણાવીશ જેમના માટે આ એકાદશી વિશેષ શુભ માનવામાં આવે છે। સાથે દરેક રાશિ માટે એક સરળ ધાર્મિક ઉપાય પણ શેર કરીશ। ખાસ વાત એ છે કે વિડીયોના અંતમાં હું એક એવો ઉપાય પણ જણાવીશ જે કોઈપણ રાશિના વ્યક્તિ કરી શકે છે। તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। જો તમે ભગવાન શ્રી વિષ્ણુમાં શ્રદ્ધા રાખતા હોય તો અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો। તમારી એક લાઇક અને એક કમેન્ટથી આવા ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર વધુ ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં દર વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે, પરંતુ યોગીની એકાદશીને ખૂબ જ પવિત્ર અને પૂર્ણદાયી માનવામાં આવે છે। પરંપરાગત ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવાથી મનમાં સાત્વિકતા વધે છે, સારા કર્મ કરવાની પ્રેરણા મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે। ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે, તુલસીને જળ અર્પણ કરે છે અને મંત્ર જપ કરીને આખો દિવસ ભક્તિમાં પસાર કરે છે। પદ્મ પુરાણમાં યોગીની એકાદશીનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે। આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે મનુષ્ય પોતાના ભૂતકાળના અયોગ્ય કર્મોથી પસ્તાવો કરીને ભક્તિ, સદાચાર અને ભગવાનનું સ્મરણ અને સારા માર્ગ તરફ આગળ વધી શકે। આ કારણે જ આ એકાદશીને આત્મચિંતન, સંયમ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધારવાનો અવસર માનવામાં આવે છે। માત્ર ઉપવાસ કરવો જ પૂરતો નથી, પરંતુ મન, વાણી અને વર્તનમાં પણ પવિત્રતા રાખવી એટલી જ જરૂરી માનવામાં આવે છે। યોગીની એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ, તુલસીના પાન અને ઋતુ અનુસાર ફળ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે। ઘરમાં ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી મન એકાગ્ર બને છે એવી ધાર્મિક માન્યતા છે। સાથે જ શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને અનાજ, ફળ અથવા વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે। દાન, સેવા અને ભક્તિ આ ત્રણેયનું એકસાથે પાલન કરવાથી એકાદશીના વ્રતનું વધુ અર્થપૂર્ણ બને છે। હવે સૌથી મહત્ત્વની વાત તરફ આગળ વધીએ। પરંપરાગત જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ વર્ષની યોગીની એકાદશી 5 રાશિઓ માટે વિશેષ શુભ માનવામાં આવે છે। આ રાશિઓ માટે કેટલાક સરળ ધાર્મિક ઉપાય પણ જણાવવામાં આવે છે જેને શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે તો આધ્યાત્મિક લાભ મળવાની માન્યતા છે। તો ચાલો હવે એક પછી એક જાણીએ કે આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। તો હવે સૌ પ્રથમ વાત કરીએ શુભ રાશિની। તો પ્રથમ રાશિ છે વૃષભ રાશિ। પરંપરાગત જ્યોતિષ માન્યતાઓ અનુસાર યોગીની એકાદશીનો વિશેષ દિવસે વૃષભ રાશિના લોકો માટે ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ ભક્તિ કરવાનો શુભ અવસર માનવામાં આવે છે। જો છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં મહેનત કરી રહ્યા છો, મનમાં ચિંતા અનુભવતા હો અથવા જીવનમાં સકારાત્મક પરિવર્તનની પ્રાર્થના કરતા હો તો આ દિવસે ભગવાનનું સ્મરણ કરીને ભક્તિભાવથી પૂજા કરવી શુભ માનવામાં આવે છે। વૃષભ રાશિના જાતકો માટે સરળ ઉપાય એવો માનવામાં આવે છે કે વહેલી સવારે સ્નાન કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો, તુલસીના પાન ચડાવો અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો। ત્યારબાદ ઓછામાં ઓછી 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને પીળી દાન, કેળા અથવા પીળા રંગની કોઈ ખાદ્ય વસ્તુનું દાન કરો। ધાર્મિક માન્યતાઓ મુજબ દાન અને ભક્તિનું આ સંયોજન જીવનમાં સકારાત્મક વિચાર અને શાંતિ વધારવાનું પ્રેરક બની શકે છે। હવે વાત કરીએ કન્યા રાશિની। પરંપરાગત માન્યતાઓ અનુસાર કન્યા રાશિના લોકો માટે યોગીની એકાદશી આત્મવિશ્વાસ, સંયમ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધારવાનો દિવસ માનવામાં આવે છે। જો તમે કોઈ નવી શરૂઆત કરવા માગતા હો અથવા ભગવાનના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધવા ઈચ્છતા હો તો આ દિવસે ભક્તિ સાથે સમર્પિત કરવો શુભ માનવામાં આવે છે।
કન્યા રાશિના લોકો માટે ઉપાય એવો જણાવવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુને કેસર મિશ્રિત ચંદનનો તિલક કરો, તુલસીના છોડમાં જળ અર્પણ કરો અને માતા લક્ષ્મીની પ્રાર્થના કરીને પરિવારના સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માગો. સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની આરતી કરો. એવી ધાર્મિક માન્યતા છે કે ભક્તિ સાથે કરેલી પ્રાર્થના અને મન શાંતિ અને સારા નિર્ણય લેવાની પ્રેરણા આપે છે. હવે વાત કરીએ તુલા રાશિ. પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ મુજબ તુલા રાશિના લોકો માટે આ એકાદશી સંબંધોમાં પ્રેમ, ઘર પરિવારમાં સુમેળ અને સકારાત્મક વાતાવરણ માટે શુભ માનવામાં આવે છે. જો ઘરમાં મતભેદ ચાલતો હોય અથવા મનમાં અશાંતિ અનુભવાતી હોય તો ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ દ્વારા મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો શુભ માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે ઉપાય એવો જણાવવામાં આવે છે કે યોગીની એકાદશીના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો, મંદિરમાં ભગવાનના દર્શન કરો અને કોઈ ગરીબ વ્યક્તિને ફળ અથવા મીઠાઈનું દાન કરો. સાંજે દિવસ દરમિયાન શક્ય હોય તેટલું મીઠું બોલવાનો અને કોઈના દિલ પર દુભાય નહીં તેવું ધ્યાન રાખવાનો સંકલ્પ કરો. ધાર્મિક પરંપરામાં શિવા અને સચ્ચારનો પણ પૂજા જેટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ કુંભ રાશિની. પરંપરાગત માન્યતાઓ અનુસાર કુંભ રાશિના લોકો માટે આ દિવસ આધ્યાત્મિક પ્રગતિ અને ભગવાન સાથેના આંતરિક જોડાણને મજબૂત બનાવવાનો અવસર માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે ભગવાનનું નામ સ્મરણ કરો છો તો આ દિવસે થોડો વધારે સમય ભજન, જપ અથવા ધાર્મિક ગ્રંથના પાઠ માટે કાઢવાનો પ્રયાસ કરો. ઉપાય તરીકે ભગવાન શ્રી વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પણ કરવાની ભાવના રાખો અથવા પીળા ફૂલ ચડાવો. તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્ર નામમાંથી શક્ય હોય તેટલો પાઠ કરો અથવા ઓછામાં ઓછું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. એવી માન્યતા છે કે ભક્તિપૂર્વક કરેલા જપ મનમાં સ્થિરતા અને સકારાત્મકતા લાવવામાં મદદરૂપ બને છે. હવે વાત કરીએ પાંચમી અને છેલ્લી શુભ રાશિ એટલે કે મીન રાશિની. પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ મુજબ યોગીની એકાદશી મીન રાશિના લોકો માટે ભક્તિ, દયા અને દાનના કાર્યોને પ્રાધાન્ય આપવાનો શુભ સમય માનવામાં આવે છે. જો તમે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખીને નિસ્વાર્થ ભાવથી સેવા કરો તો તે આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મીન રાશિના લોકો માટે ઉપાય એવો જણાવવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુને તુલસીના 11 પાન અર્પણ કરો. શક્ય હોય તો ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરો અને પરિવાર સાથે મળીને ભગવાનની આરતી કરો. દિવસ દરમિયાન ક્રોધ, અહંકાર અને નકારાત્મક વિચારોને દૂર રાખવાનો પ્રયત્ન કરો. ધાર્મિક માન્યતા મુજબ ભક્તિ સાથે સારા કર્મનું પણ એટલું જ મહત્ત્વ છે. મિત્રો, ફરી એકવાર યાદ રાખજો કે આ તમામ ઉપાયો પરંપરાગત, ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ પર આધાર છે. ભગવાનની સાચી કૃપા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ભક્તિ અને સદાચાર, મહેનત, દયા, સેવા અને સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરવામાં આવે. જો તમારી રાશિ આજે જણાવેલી 5 રાશિઓમાં ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે યોગીની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ, તુલસી પૂજન, મંત્ર જપ અને દાન દરેક ભક્ત માટે શુભ માનવામાં આવે છે. હવે આગળ વધીએ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના એવા શક્તિશાળી મંત્ર વિશે જેનો જપ યોગીની એકાદશીના દિવસે ભક્તિભાવથી કરવામાં આવે છે અને જેના આધ્યાત્મિક મહત્ત્વ વિશે ઘણા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, હવે વાત કરીએ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના એવા પવિત્ર મંત્રની જેનો જપ યોગીની એકાદશીના દિવસે ભક્તિભાવથી કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મંત્ર જપનો માત્ર શબ્દનું ઉચ્ચારણ નહીં પરંતુ ભગવાન સાથે મનને જોડવાનું એક શક્તિશાળી સાધન માનવામાં આવે છે. જ્યારે કોઈ પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસ અને એકાગ્રતા સાથે ભગવાનનું સ્મરણ કરે ત્યારે તેના મનમાં સકારાત્મકતા, શાંતિ અને આત્મવિશ્વાસનો અનુભવ થવાની ધાર્મિક માન્યતા છે. ભગવાન શ્રી વિષ્ણુને સૌથી લોકપ્રિય અને પવિત્ર મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જો શક્ય હોય તો યોગીની એકાદશીના દિવસે આ મંત્રની 108 વાર જાપ કરો અથવા ઓછામાં ઓછો 21, 11 કે 51 વખત ભક્તિપૂર્વક જપ કરો. પરંપરાગત માન્યતા મુજબ ભગવાનનું નામ સ્મરણ કરવાથી મન એકાગ્ર બને છે અને સારા વિચારો તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે. મંત્ર જપ દરમિયાન ઉતાવળ ન કરો, પરંતુ દરેક શબ્દને શ્રદ્ધા અને શાંતિથી ઉચ્ચારો.
માતા લક્ષ્મીની કૃપા માટે ભક્તો સામાન્ય રીતે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મંત્ર સમૃદ્ધિ, સંતોષ અને સકારાત્મકતા માટે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવે છે. યાદ રાખો કે માતા લક્ષ્મીની કૃપા માત્ર ધન સુધી મર્યાદિત નથી. સાચું સુખ, પરિવારનો પ્રેમ, સ્વાસ્થ્ય, મનની શાંતિ અને સારા સંસ્કારો પણ જીવનની મૂલ્ય સંપત્તિ છે. મિત્રો, ઘણા લોકો એવા પ્રશ્ન પૂછે છે કે શું માત્ર એક ઉપાય કરવાથી અથવા એક દિવસનું વ્રત રાખવાથી જીવન બદલાઈ જાય? આપણા ધાર્મિક ગ્રંથોમાં સંદેશ એવો છે કે ભગવાન ભક્તોની ભાવ જુએ છે. ઉપવાસ, મંત્ર જપ, પૂજા અને દાનનું મહત્ત્વ ત્યારે વધે છે જ્યારે તેને સાથે સારા કર્મ, સત્ય, દયા, ઈમાનદારી અને મહેનત પણ જોડાય. એટલે યોગીની એકાદશીના દિવસે માત્ર ઉપાય જ નહીં, પરંતુ કોઈનું દિલ ન દુભાય, જરૂરિયાતમંદની મદદ કરો, માતા પિતાનો આદર કરો અને ભગવાનનો આભાર માનો. આ જ સાચી ભક્તિનો માર્ગ માનવામાં આવે છે. જો તમારી રાશિ આજે જણાવેલી 5 રાશિઓમાં સામેલ છે તો શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયેલા ઉપાય કરી શકો છો. અને જો તમારી રાશિ આ 5માં નથી તો પણ નિરાશ થવાની જરૂર નથી. ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ, તુલસી પૂજન, મંત્ર જપ અને દાન દરેક ભક્ત માટે સમાન રીતે શુભ માનવામાં આવે છે. ભગવાનની કૃપા કોઈ એક રાશિ સુધી સીમિત નથી, પરંતુ નિષ્ઠાપૂર્વક ભક્તિ કરનાર દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે. આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને તમને યોગીની એકાદશીના વિશે નવી અને ઉપયોગી માહિતી મળી હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા પરિવાર, મિત્રો તથા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરો, જેથી વધુ લોકો સુધી આ ધાર્મિક માહિતી પહોંચી શકે. અને જો તમે હજુ સુધી અમારી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર જરૂર દબાવી દો, જેથી રાશિફળ, વાસ્તુશાસ્ત્ર, એકાદશી, પૂર્ણિમા, અમાસ, ધર્મ, પુરાણ અને આધ્યાત્મિક જ્ઞાન સંબંધિત દરેક નવી વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે. વિડીયોના અંતમાં કમેન્ટમાં જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હું દરેક કમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરું છું અને તમારા માટે આવી જ ઉપયોગી ધાર્મિક માહિતી લઈને આવતો રહીશ. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે તેવી પ્રાર્થના.